નનકુભાઈ ગિયડ ને આપણે જોરદાર તાળીના ગરગડાટથી પાછા વધાવી લઈ અને આવે છે નનકુભાઈ ગિયડ. આવો મારો બાપ. વીજળીને સમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાય. અનવરભાઈ, ગોપાલદાસ બાપુ આગળ જ એક વિચારનો સમકાર આવ્યો. હાથની માલકોર મંજીરું લીધું. મેં તો આનું નામ મંજીરું કેમ છે? પછી વિચાર આવ્યો કે ભજનમાં જોડાવવું હોય ને તો મનરૂપી ઘોડાને જીરો બનાવે, એનું નામ મંજીરું. મનને જીરો બનાવવું પડે તો મંજીરું થવાય. માટે સાધુ તત્વ, દાતારી, કવિ તત્વ આવા બે ત્રણ વાના ભાગ્યે જોવા મળે. અને એવું ત્રણેય વાના એક સાથે જોયા હોય તો ગોપાલદાસ બાપુમાં મેં આજ જોયા છે. મને એમને એક કવિતા લખી, બે કડીના બે શબ્દ હું આપને સંભળાવું. બેઠા કરીને બાઈ ખોળલે ખેલાવ્યા ઈ આઈ, હશે અવગુણ હજાર તોય અડધૂતી નહીં હાંસબાઈ. આ હાંસબાઈ માં વિશે ગોપાલદાસ બાપુએ આ એક કડી લખી છે. એટલે કવિ તત્વ, ઉદારતા અને સાધુ તત્વ એક સાથે એક મહાપુરુષમાં જોવા મળ્યા એવો આપણો ગોપાલદાસ બાપુ. જોરદાર તાળીઓથી ગોપાલદાસ બાપુને વધાવો. ચારણ અને પાછા સાધુ એટલે સોનું સુગંધ બે. અને બીજું આ સૌ ડાયરાને અને સૌ ડાયરા વતી આપણા કનુભાઈ જેહલને વધાવો. આ માણસ તૂટી ગયો છે. એક દેહ ને બે ત્રણ ખોળિયા ધારણ કર્યા, રાજકોટ ને એના ગામ ને અહીંયા આવું તો કાંઈ. એટલે જોરદાર તાળીઓથી કનુભાઈ ને વધાવો. મારે અમૃતની વાત કરવી. આ દુનિયાની માલકોરો અમૃતની, અનવરભાઈ આઈન પવી આવો મને. અમૃતના બહુ વર્ણન થયા છે, પણ જાજો ભાગ આપણા ભાગમાં ઝેર જ આવ્યું. અમૃત પીવામાં નથી આવ્યું, અમૃતની વાતો થઈ. પણ એ અમૃતના 5 સ્થાન છે. એ કઈ જગ્યાએ? એટલે સૌ પ્રથમ જો અમૃતનું સ્થાન હોય તો ભગવાન શંકરના જટા મુગટની માલકોળ દ્વિતીયનો જે ચંદ્રમા છે એની માલકોળ અમૃત છે. અને ભગવાન શંકર એ જીવાલા તારો વેશ રે જોયો પણ વિશ્વાસ ના આવ્યો, ભોળો ત્યાં મારી ભાવનાજી. બાપ તારો વેખ રે જોયો પણ વિશ્વાસ ના આવ્યો રે, ભોળો ત્યાં મારી ભાવનાજી. કારણ તારે કપાળે ચોડેલો સાંધો ઈ કાળા રંગ વાળો રે, પણ તારા ગળામાં બેઠો છે મોટી ફાડ વાળો, ભોળો ત્યાં મારી ભાવનાજી. આ તો ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે. પણ જો ચારણી સાહિત્યમાં આપણા છંદોમાં લ્યો તો જય જય મઘેશ શંકર જડાલ ગંધર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ, જય જય ગિરીશ ઘટગેક મખા નટક ખિલગીશ રચના કરો, જય શંભુ રુદ્ર સમુદ્ર દુર્દાંક દલન, જય વામદેવ દીપટ પર પરાજિત, જય કામદેવ જય ગરાલ કંઠ, જય ગહન ભોગ ભવ ભક્ત ભીમ ભય તખ્ત ભૌમ, જય જય મઘેશ શંકર જડાલ. આ મહાદેવ. પણ ગામડા ગામની માલકોર બ્રાહ્મણ વાડામાં જાવ ને તો એ બ્રાહ્મણની બાયુ ગાતી હોય, એ વાંગોરા રે ગાવો મહાદેવ ભોળા, એ તમને જડે રે બભૂતિ ના ગોળા, એ વંગોરા રે ગાવો મહાદેવ ભોળા. પણ કાક બાપુ લખે તો એ બાપ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ ગંતંકાર તે નકતે ભડકે તળંગંબર બાધાઈ ભંખર ગજત જંગાર પાહ ધટે ડમરો ડાડંકાર બાહ જટંકાર,
શંકર તે કૈલાસ સર પર મેં ઘર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જી કામ પ્રજાલન નાશ કરે ગદતાળ પ્રદાંક ઓહો કટ ઘાકટ ધાકટ ધીકટ નાદ ધરે દાંક દાંક દિદિકટ દોબટ ફટ ફારંગટ પેર ફરે ધધડે નગ ધોમ ધોમ ધાધાકટ ગેંગટ ગોર કરતાળ જરે પર મેં ઘર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જી કામ પ્રજાલન નાશ કરે હડડમ ખડડમ બ્રહ્માંડ ગલને દાડડમ દાડ ડાકર ડાક બજે એ ગડડમ ખડડમ બ્રહ્માંડ ગલને દાડડમ દાડ ડાકર ડાક બજે ગનન જળાલ કરાલ જરે કડકે ધારણી કડરમ 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 મુકનાદ કૃષંત ઘરે પર મે ઘર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જી કામ પ્રજાલન નાશ કરે ચોમાસાને વચ્ચેના ભાગમાં શ્રાવણ મહિનાની માલકોર વેદવાનું વર્ણન કરે પણ વેદવાનો તો વર્ણન કરે પણ ગામડા ગામનો માનવી ખાલી ઓમ નમઃ શિવાય બોલે ને તોય ભગવાન શંકર છે ને કૈલાસના ડુંગરાને માલકોર માથે હાથની માલકોર ડમરું લઈને ડમ 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 કરતો નાચવા માંડે. શું કરવા? કે કારણ ભોળા છે ને ભોળાનો ભગવાન છે માટે અને ભોળોનાથ કહેવાય છે. આ જટા મુગટની માલકોર જે દ્વિતીયનો ચંદ્રમા છે એની માલકોર અમૃત છે. બીજું અમૃતનું સ્થાન સુરપાઈ ભાઈ અમૃતમ. સુર ભી ગાયના દૂધમાં અમૃત છે અને જે ગાયની ગોપાલદાસ બાપુ અહીં સેવા કરે ને એ ગાયના દૂધમાં અમૃત છે. ત્રીજું અમૃતનું સ્થાન જનેતાના ધાવણમાં અમૃત છે. એ જીમાવડી તું તો એ માડી તું તો કેવી ગશે ને કેવી નહીં મામને ખાંભરે નહીં પાછલી તે રાત ના રે છેલ્લે પરોડીએ જજકીને હું જાગનારો પાંગતે ઓછી કે માડી હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે ઓ માંગ કેવી હશે ને કેવી નહીં મામને હા ભરે બહુ. આ જનેતા એના ધાવણની માલકોર અમૃત છે. અને ચારમું અમૃતનું સ્થાન સાધુના હૃદયમાં અમૃત છે. અને પાંચમું અમૃતનું સ્થાન બ્રાહ્મણના મસ્તકમાં અમૃત છે. જો બ્રાહ્મણના મસ્તકમાં અમૃત ન હોત ને તો આપણને વેદ ને પુરાણ મળ્યા ન હોત. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ નખ નિર્ગતા મુનિ વંદિતા ત્રૈલોક પાવની. ઈ બ્રહ્માના કમંડળમાં અને બ્રહ્માના કમંડળમાંથી વિષ્ણુ પગે અને વિષ્ણુના નખાર વિંદમાંથી જે ગંગા નીકળી એ ગંગા સાગરે જાતા જાતા અમુક ભાગમાં પહોંચીને ત્યાં ખારાને મીઠો કરી નાખ્યો. માટે ઈ જનેતાના ધાવણની માલકોર અમૃત છે. પણ મોઢે મોઢે બોલો માં ત્યાં તો હાજે નાનપણ સાંભરે પણ ગા બધી મોટાની મજા મન કાઢવી લાગે કાગડા. ઈ માં મરી અનમળદું પડ્યા જે દિશોરું બુર ચડે પણ એને ધાવણ ધાવવા દે તું તો ઠીક ની ઘડી ઠાકરા. આ જનેતા માં જેવું દુનિયામાં ભગવાન ઘરે ઘરે રૂપ ધારણ કરીને પહોંચી ન હકે ને એટલે ઘરે ઘરે જનેતા આપી છે. અને એ જનેતાના શરણની સેવા થાય ને એટલી માનવી. અને આપણે તો બહુ ભાગશાળી છીએ. માનવી કાંક કુટસ્થ થાય અને કાંક તટસ્થ થાય પણ ચારણો તો મધ્યસ્થતાના પૂજારી છે. અને એ મધ્યમાં કોણ છે? માં છે. કુટસ્થ એટલે લોક અને તટસ્થ એટલે શ્લોક. લોક ને શ્લોકના બેયના શેડાને હાથીને જો કોઈએ રાખ્યા હોય, બે શેડાનું ધ્યાન રાખ્યું હોય ને તો ચારણોએ ધ્યાન રાખ્યું છે. માટે ચારણોએ અને ચારણ જગદંબાએ મધ્યસ્થની વાત કરી છે. નાના નાના અને મોટા મોટા ઇતિહાસો જોઈ લો. અહીંયા પેલું ગામ છે ત્યાં રામદાસ બાપુ આપણો ચારણ જામંગ મોરામલીની માલકોર
ઈ ત્રાગે ઉતર્યો ચારણ અને ચારણે એવો ચમત્કાર આપ્યો કે ખીલાને માથે લાકડી આજ પણ મેલો અમે કાઠિયાવાડમાં પણ આ પ્રયોગ કરી ભેં ખોવાણી હોય ને તો 3.5 કલાકની માલકો ખોવાણેલી ભેં આવે આ રામદાસને એક દાણ યાદ કરો અને એની જય જયકાર બોલાવો આપણા પાસે આવા અડાભીડ ચારણો હતા અને કેવ્યું ભેહું રામદાસ ચારણ પાસે બલ બાલ કી ભગર રાણસો ગુલ્લર બાપલ યો મહિનાથ ગિલ્લોળાન વાસ પ્રભાતની ઈ વાગતી વ્રજ શું વાહળ્યું અરે આચળ ફાટ ગડાણ જા માખણ માહી જે ઉતરે અને ગડા ભીડ ચારણ જીયલ ગાંગણ કુંઢિયો ઠાઠ ઝપાટ કરે આવ્યું બેહ્યું હતું ઈ બેહું ચારવા આ ચારણ જાતો અને 5 ચારણો ત્રાગે ઉતર્યા અને જોયું કે આ શું બધું એટલે ચારણને અંગ રવા અવળા થયા ને વ્યાપી જ્વાળા વ્યોમ સામ 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 કરતા 3.5 કરોડ રવાડા છે ઠરડાય કે મારા ચારણો તાગે ઉતરે ને હું બેસી સાથે ત્રાગે ઉતર્યો છોગાળે ત્રાગે આ રામદાસ ચારણ રામદાસ જામંગ સીડ્યો અને છેલ્લે છેલ્લે કહેતો ગયો કે જપિયા તપિયાને 12 વર્ષની તપસ્યા કરવી પડે પણ જામંગ રાણ તો દુનિયામાં આવો કોઈ ચારણ ન થઈ શકે એટલે આવા અડાભીડ ચારણની આપણા પાસે વાતું છે એવો ને એવો ચારણ અત્યારે આપણે રામપરામાં આ રૂપલમાને પૂંજીએ ને આ રૂપલમાની 8મી 9મી પેઢીએ કમા ભડા નામનો ચારણ થયો અને કમો ભડો એવો ચારણ કે એના આશીર્વાદ લીધા હોય ને તો કોઠિયાના કોટ મટી જાય એટલું તો નહીં પણ રાજા મહારાજાના હાથમાંથી છૂટી ગયેલા રજવાડા પાછા મળતા ને કમો ફળો જ્યાં ઊભો રહી ને ત્યાં પોતાના મસ્તક પ્રમાણે શ્રીફળના સાલાનો ઢગલો થાય આવા અડાભીડ ચારણો હતા અને એટલી જ વાત કરું તો વાળાકની માલકોર વહી આવો તો વાવૈયા અવહુરા નામનો મારો વડવો ચારણ જેનો સીધી લીટીનો હું વારસદાર અને વાવૈયા ચારણે પોતાના હાથની માલકોર ખાંડું ધારણ કર્યું અને રાજા નવગણને થયું કે મારે જાહલને તેડવા જાવી તો નવગણે કીધું કે મારા સૈન્યની માલકોર વાવૈયો અવસુરો હોય ને તો હું જઈ શકું આમ ખાંડું આ હાથની માલકોર લાંબુ કરે ને તો ખાર 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 કરતા ને તિખારા જરે ઈ 9 લાખ દળ લઈ ચડો નવગણ સુંભ રાત ધર સલ લડે સર સાદ ખાલ ભાળ સે ચાળવાળ અને ચાક ચક ધર ચાળવાળ અંગણ રૂપ ગાયો સંત ઉપર વળા રજગંબર ગટી નતે વળા નવેલા દયણ નરહી અને વળા પૂરણ વરવડી તેથી બાયુ જન્મવા આ જોગમાયાને જન્મ લેવો હોય તો જોગમાયાને જન્મવા માટે કોઈ ચારણ તો જોઈએ ને એવું ખોરડું તો જોઈએ ને એટલે ઈ બાયુ જન્મવા વેહ બાળે અમારે નેહ હુંદે નીકળી જેને માં હેસ ડાડો શેષ નાનો દોઈ બહપક ઉજળી દેશો તો નવ ગણચામાં જકધર ઈ ચાર ચોટી ચરવડી નતે વાળા નવેલા દયણ નરહી વળા પૂરણ વરવડી આ અભંગ ચારણો અભંગ ચારણ્યું અને અડાભીડ આપણો ઇતિહાસ ચારણો એ ચારણત્વને જાળવવા માટે મૌની સાધના કરવી પડશે બહુ વાસાળ થવામાં મજા નથી ચારણો એ જાજુ મૌન જાળવવું પડશે વાલા જેના ચિતડા ચડેલા હોય સટક ડોલે રે સતગુરુ ગે માંગ શું કરે જી સતગુરુ જ્યાં જવાબ કાઢે ને ત્યાં આપણો હિંડોળો કે આપણી બસ કે 4 વ્હીલ ક્યાંક બીજે જઈને ઊભી હોય ઓલાનો શબ્દ સોંટે તો તમે કઈક સમજો ને એટલે ચારણોને ચારણત્વ જાળવવા માટે ચારણો થોડુંક મૌન રાખવું પડશે અને ચારણોએ વિવેક જાળવવું પડશે મારે નાને મોટે મોટી વાત કરું આપ સૌ વડીલો પલોઠી વાળીને મને બાળક ચારણને સાંભળો છો એ મારા માટે અહોભાગ્ય કહેવાય અને આપનો ઉપકાર છે સાહેબ એટલે મારો કહેવાનો ભાવ કે કસ પલટાણા જેના હાથાએ વિખાણા રે શિવતા ખાતા ખવગે વિખાણા આમાં ખાધ નારાય માં શું કરે જી એટલે 5મું અમૃતનું સ્થાન હોય તો 6ઠું અમૃતનું સ્થાન હોય ને તો બ્રાહ્મણનું મસ્તક છે અને મારે મારી જીભે કહેવું પડે 7મું અમૃતનું સ્થાન હોય ને તો ચારણની જીભાનમાં અમૃત છે જો ચારણની જીભાનમાં અમૃત ન હોત તો પાળિયાને માથે ચારણોએ વાણી રૂપી અભિષેક કર્યો ને તો પાળિયાએ હોકારા ન દીધા હોત અને કેવા ચારણોએ અભિષેક કર્યા છે એ જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરણી જયતી ભરણ ભંડાર જયતી તારણ ગરુતરની જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત ભાયક વરદાઈ જયતી ગાદ ગન્નાદિ પિંડ બ્રહ્માંડ ઉપાઈ અવલોક લોક સાધક કખિલ કરણ સાધિકા કરણ દુષ્ટ વધ કાલિકા આ જગદંબા આપણા માથે પ્રસન્ન છે અને રાજસ્થાનનો કવિ સામળદાનજી દધવાડિયા લખે છે કે ચારણોને માથે સરસ્વતીની કવિડી કૃપા કે હંસા વાહિની જગ કહે અસરજ ગે પાર
કવિ કે મને અસરજ લાગે તું હંસવાહિની છો, હંસા વાહિની જગ કહે અરે અસરજ ગેહ પાર, પણ તું કવિ રસણા પર રહે હંસ ચડંત કીણ બહાર. એટલું તો નહીં, સુરપતિ વાહન તારું રખે અને નરપતિ વાહન નાજ, પણ તો વાહન મોતી ચૂંગે તું સારા ચારણા શિરતાજ. ચારણોનું મુગટ, ચારણોનું મુગટ સરસ્વતી છે અને એ આપણા જીભે બેઠી, એટલે એને જાળવી રાખવા માટે કાગબાપુ લખે છે કે આપણો વિવેક ન છૂટવો જોઈએ. જો વિવેક છૂટી જાય ને તો ક્યાંય ના ન રહે. માટે આપણે ગોપાલદાસ બાપુના સાનિધ્યમાં આવ્યા કેડે આપણે એક શપથ લીધી જોહે કે આપણો ક્યારેય વિવેક નો હે સાધુ છૂટવો જોઈએ. આ દુનિયાની માલકોર ગમે એવું જગત હોય, જગતને સાથે આપણે કોઈ લેવા દેવા નથી. જગત આપણને શિરતા જ માને છે ને આપણે જગતને શિરતા જ માનીએ, પણ દુનિયાની માલકોર ગમે તે સમય આવે પણ મારો વિવેક ન છૂટે ને એવા અમારા માથે કૃપા કરજે. માટે કાગબાપુ લખે કે સુરસર માળા તમે બાપુ વળી સ્વરૂપાળા રે, વાલા તમે ગણના નાયક સો ગણવાળા રે, કૃપાની ગાશા કાગને